કે બંને દીકરોની એક તકલીફ પટેલ દિવસે દેખાય રાત્રે નહીં દેખાય માનતા રાખવાથી એક દીકરો દેખતો થઈ ગયો કયો દેખતો થઈ ગયો ભાઈ તારે દેખાય છે પાછળ ફરી દેખાય છે બધું ચોખ્ખું દેખાય છે ને ભાઈ તને કમ્પ્લીટ પટેલ તકલીફ આના સારા દેખાતું એને પૂછો છે પટેલ તને દેખાય છે પહેલા આગળ અહીંથી નેચો ઉતર ડગલા ભર અને તારો દીકરો દેખતો થાય તો અહીંથી જવાનું બાકી કાલ હવા નહીં જવાનું બીજા નહીં કેવું જોઈએ પણ દેખાય એની આંખો બંધ કરી દે આંખો બંધ કરી દે ભાઈ આંખો બંધ કરી દે હમણાં બંધ કરી દે દેખ રામ રામ ખોલાઈ ને ચલે ખોલો સામે દેખાય છે નીચે લઈ જા પછી આઈ તો મને અહીં ઉપર આયા પકડી નું તાપ ચાલો બીજા નીચે ઉતરો જય શ્રી રામ કામ પકડવા દે ઉપર મારી આ છોકરો આવી ગયો આગળ આવી બોટલ લાઈ માઈક લાઈ આવો સનકા દોશી બોલ આવો સર આવો સર મડી રામ રામ એનો બાપ કોણ છે કયું ગામ એક બે ત્રણ ચાર કુલ તમારા 4 દાદાનો પરિવાર થાય 4 દાદાના પરિવારમાંથી એક દાદાનો કુલ 3 દાદાનો પરિવાર 3 દાદાના પરિવારમાં તમારો 14 ઘર થાય 14 ઘરની વસ્તી 3 ભાગ પડ્યા 3 ભાગમાં તમારા 3 ભાગમાં 1 2 3 ટોટલ 23 ઘર થાય તમારા સાચી વાત કે ખોટી વાત અને 23 ઘરના કુટુંબમાં તમારા 3 ભાગ પડ્યા હે તારા ઘેર હું મેરડી નજર નાખું એટલે તારા ઘેર થાય એટલે આગળ એક પાનો એક બાજુ ઊંચું ઘરના આગળ ઢાળ કરીને કાચું મકાન છે નાને વાળું મકાન સાચું ખોટું હે જો મકાન મોટું તારા ઘર આગળ લીમડો અને લીમડા તરફ હું મેરડી ઊભી લીમડાની જમણી સાઈડ પોણીનો પંપ છે અને પોણીના પંપ આ હું મેરડી ઊભી હવે તું એવું કે ઘરમાંથી 2 વાર હાથ માર્યા સાચી વાત કે ખોટી વાત હવે તારા ઘરમાં ઉધેવ કોણ રાફડા ઉધેવના રાફ બધા નીકળે સાચી વાત કે ખોટી વાત ઘરની પાછળ જાય એટલે કૂવો પડે કે ના પડે પટેલ સાચી વાત કે ખોટી વાત અને એ જગ્યા પર તળિયાના ગોગા મહારાજનો વાસ જો આ દીકરો હાલ મારા ખીધાથી દેખતો થઈ ગયો અને અત્યારથી 2 દીકરાને એકનો વધાપો ના આવો જોઈએ મેં દુઃખ મટાડી એવી ખબર કેવી રીતના પડે આજ મટાડ્યો તો કાલ દુઃખ પાછું ના આવવું જોઈએ અને કાલ દુઃખ પાછું આવે તો આગળવાળા નહીં આવવાનું પટેલ ઘરમાં કારકામાની પૂજા કોણ કરે છે ભાઈ કુળદેવી માંગુ છું કે ખાલી તળિયાના મહારાજનું નિવેદ ઘરની બહાર 84 ખાતાની મેરડીની 2 અગરબત્તી હવા મહિના પછી મને મેરડી પૂજે અને તળિયાના મહારાજનું લગાતાર કરીએ રોજ સવારે ઉઠીને ચકલો અંતરના છે 1 2 દીકરાઓથી એકને તકલીફ પરિવાર નહીં થાય અમારી મેરડીની ગેરંટી જય મારા મેરડીના આશીર્વાદ જાતે જાતે દર સોમવારે કરજો હા હમણાં આવ્યો તને તું પકડીને ને આવેલો ને ના ના આયા પછી નતું દેખાતું આયો ના તો તું પકડીને ને આવેલો ને એકને તો છૂટો લઈને આવેલો એકને પકડીને ને આવેલો એટલે મને દેખાતું નતું દેખાય પણ ઓછું એટલે બોમ્બ એકદમ બિલકુલ અત્યારે ત્રીજું ક્યાં થઈ ગયું તા દેવ દુઃખ સાહેબ ભાઈ તને કમ્પ્લીટ દેખાયું ને હા મળી જા મારા મેળવીના આશીર્વાદ રામ અને તારો લાઈવ ચમત્કાર કોઈ બી ચાલે મળી કે પકડી લઈને આવેલો બાપ અને એના બાપના સહારા વગર ચાલતો દીકરો થઈ ગયો મારી એ તારા મોટા મોટા ચમત્કાર કહેવા મળી મારી મેળવીની ભાવનાથી મારા આસરણે રોતા આવે ને હસતા જાય ભલે કદાચ ડગલા પગલા અરે આડા અવરા મુકતા આવે પણ કદાચ અહીંથી પાછા વળે ડગલા સીધા મૂકતા જોઈ મને મેળવીને આનંદ થાય રામ રામ માં પ્રતાપપુરાથી અસ્મિતાબેન આવે મળી એમની દીકરી માટે માનતા રાખેલી કે પરીક્ષાથી મળી
બોર્ડનું એક્ઝામ અને એમની દીકરીને એવું હતું કે હું નપાસ થઈ ગઈ મારી, પણ એમની મમ્મીને એવું ધારેલું હતું કે મારી દીકરી 82% ઉપર લાવે તો જ હાથું મારી તો તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખું. એ ખબર હોવી પડે કે 82% ઉપર આવ્યા એમ કે તે પાસ કરી આલી એમ મારી તારી માનતા લેવાથી એમની દીકરી 89% માર્ક લઈને આવી છે. માનતા પૂરી કરવામાં એક ટેકથી માનતા રાખેલી મારી, એક તું બેઠી એવું તે પ્રમાણ લેવા માટે માનતા રાખેલી મારી. એક આગળવાળા ગોગા મેલની ધામમાં ચાલે શું માનતામાં શું મળે એ રીતે માનતા રાખેલી બેને, એ બેનની માનતામાં તે ખરેખર ઉતરી અને 89% લઈ આવ્યા મારી. રામ રામ. શ્રદ્ધા તો હતી જ પટેલ, શ્રદ્ધાએ ચેલેન્જ આપી કે માં આટલું કરીશ તો મારી શ્રદ્ધામાં બમણો વધારો થશે. એ આટલા અંગ પ્રમાણે આવવું જોઈએ. મારા આશીર્વાદ સદાય મારો રામ રામ માં જયમીનભાઈ આવે મારી આ ભાઈ બી એવી ચેલેન્જ વાળી માનતા હતી મારી 10મા બોર્ડની. એમને બી કે મારી 85% લાવે તો જ તું વાંચી એમ મારી, અને 85% જ આયા મારી, 85% ની જ માન નાખેલું ને 85% જ આયા મારી. એટલે દૂધની બોટલ અને યથાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા અન્ન ક્ષેત્ર માટે બોલેલા મારી આ માનતા પૂરી કરવા મારા. રામ રામ. તમારી માનતા મેં મેરડી હવાઈ ગણી શીખવાડી દીધી. એ મારા રોમના વાલા, એ મારા મેરડીના વાલા. રામ રામ માં ચાંદની બેન આવે મારી ત્રીજી માનતા બી ચેલેન્જ વાળી જ છે મારી, અને આ માનતા છે 12મા બોર્ડની છે મારી કે માં તું 80+ માર્ક લઈ આવતી હોય તો તું આગળવાળાની માતા હતી મારી. 80 તો નહીં પણ 88% તું બી લઈ આલી તમારી. આ બી ચેલેન્જ વાળી માનતા છે પૂરી કરી માં. રામ રામ. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી દીકરા. તમારા મનમાં, તમારા હૃદયમાં જો કદાચ સાચી ભાવના હોય તો ના વિચારી હોય, ના ધારી હોય, ના કલ્પના કરી હોય, એ દેવ તમને લઈ આલે, એ દેવ તમને મહેસૂસ કરાવે. આ દેવની કૃપા છે. રામ રામ માં ટકી ઓટાથી પર્વતભાઈ આવે મારી એમના દીકરા માટે માનતા માનેલી કે એમના દીકરાનું લગ્ન લેવાનું હતું મારી, પણ કોઈ વિઘ્ન ના આવે અને સારી રીતે લગ્ન પૂરું થઈ જાય તો હું સહ જોડે મારા દીકરાની વહુને મારી હું તારા દર્શન કરવા લઈને આવે તો મારી એ માનતા માનેલી આ ભાઈએ ચકલી ઓટાથી તે એમના દીકરાને અને દીકરાની વહુને દર્શન કરવા લઈને આવ્યા છે. અને મારી માનતામાં એમને બુંદી માનેલી મારી એ બુંદી બી પ્રથમ ધરાવ્યું છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એમની મેં માનતા વર્ષે શીખાડી દીકરા. ઘરને વધુ મહિને આયા છે. નવજાત હે ભાઈ મારા મેરેજના આશીર્વાદ. બંનેનું જીવન સુખ શાંતિથી બધાએ ગરીબો એ મારા મેરેજના આશીર્વાદ. જલ્દી દર્શન કરીને નીકળજો. ચલો રામ રામ માં નરસિંહપુરથી બાબુભાઈ આવે મારી આ ભાઈને મોઢામાં ખૂન પડતું હતું એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મોઢામાં ખૂન પડે છે બંધ નહીં જતું તો તારી દૂધની બોટલની માનતા રાખો પણ ખૂન બંધ થઈ જવું જોઈએ. અમારી એમની માનતા લેવાથી જે ખૂન આવતું હતું જે અઠવાડિયા 10 દિવસથી એ ખૂન બીજા જ દિવસથી બંધ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. તમારો વિશ્વાસ આવી ગયા. નાની મોટી ગમે તે માનતા હોય જીતેલી વેણ ચેલેન્જ આપી નથી. ભાવના હોય સાચી શ્રદ્ધા હોય બધે હોય શું મેળવી સ્વીકારું છું. રામ રામ માં બટકવાડાથી પર્વતભાઈ આવે મારી એમની દીકરીને 12મા પરીક્ષા બોર્ડની એક્ઝામ હતી અને એ વખતે એમનું દીકરીનું મગજ કામ નતું કરતું મારી અને મગજ સારું નતું એટલે એમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ કે માં મારી દીકરીની પરીક્ષા છે અને મગજ કામ કરતું નથી એટલે આ માનતા રાખો પણ એની પરીક્ષા તું હલાવી દેજે એમ. મારી માનતા લઈ અને પરીક્ષા આવવા ગઈ તો દીકરી પાસ થઈ ગઈ અને દીકરીને સારું થઈ ગયું. માં રામ રામ. ચલો દર્શન કરો. રામમાં જમનાબેન આવે ફતેપુરાથી એમની દીકરી માટે માનતા રાખેલી કે દીકરીને મારી હોસ્ટેલમાં મૂકેલી હતી બહારગામ અને તે ભયાનક એને તાવ આવ્યો અને બીમાર થઈ ગઈ મારી અને પરીક્ષાનો સમય હતો એટલા બેન રવિવારના દિવસે સાનિધ્યમાં આવી અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે મારી દીકરી સારી થઈ જાય અને પરીક્ષા આવવા જાય એવી પરીક્ષા આવી અને મારી પાસ બી થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
ચલો બેન આવી જાઓ બેન બેન ચલો ભાઈ જરા ટાઈમ ઓછો ચલો દર્શન કરો ભાઈ બેન દર્શન ફટાફટ ચલો બેન લો વડીલ ઉભા થઈ જાઓ ઉભા રામ રામ માં નરસિંહપુર થી લીમડાબેન આવે મારી એમના ભાઈ માટે માનતા માની એમની બેને કે એમનો ભાઈ મારી દારૂ પીધો તો મારી અને બારગામ કામ કરતા હતા એટલે એમની બેને માનતા માની આગળવાળા ગોગામેલની ધામની કે મારા ભાઈનું દારૂ છૂટી જવું જોઈએ મારી માનતા લેવાથી એમનો ભાઈનો દારૂનું વ્યસન હતું એ છૂટી ગયું તો માનતા પૂરી કરવા લઈ આવ્યા મારા રામ રામ કેટલા રૂપિયાનું વ્યસન કરતા દીકરા? व्यसन થી दूर रहो તમારું જીવન સુધારવું હોય તો દીકરા व्यसन એક વિનાશ છે તમારી જિંદગી બરબાદ કરી નાખે व्यसन તમારું અરે રે પટેલ જીવન નરક કરી નાખે સાવધાન રહેજો દીકરા જાઓ મારા કિલો મીઠાઈ ચડાવી હવે પગમાં જવા દો મેં મેરડી સ્વીકારી લીધી ચલો બેહવાનું નથી બેન ઉભા રામ રામ માં તમારી રાજુભાઈ આવે મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે મારી માનતા એમની દીકરી નાની હતી દીકરીની કે એ જન્મથી મારી એવું હતું 2 વર્ષની કે દેખતી નથી બોલતી નથી અને સાંભળતી બી નતું મારી બધી જ ઇન્દ્રિયો એની બંધ હતું કે માં ભગવાનના ઘરનું હતું એવું ડોક્ટર લઈ ગયા ડોક્ટર બી ના પાડી દીધી કે મારી આ કશું થાય નહીં એવું આ ભાઈ આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને માનતા રાખી કે માં મારી દીકરી સાંભળતી નથી બોલતી નથી અને દેખતી નથી પણ મારી ડોક્ટર છૂટી ગયા પણ ચમત્કાર કરે તો શું કરે મારી એવું એમ કરી માનતા લીધી માં અને માનતા લેવાથી એમની 2 વર્ષની જે પાણી કહેવાય મારી એ દેખતી બી થઈ ગઈ સાંભળતી થઈ ગઈ અને બધી રીતે સારું થઈ ગયું મારી એક ચમત્કાર બીજો ચાલે કે ડોક્ટરે ના પાડી દીધેલું અને કાકાવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા રાખવાથી જે મનથી મન માનેલી માનતા તે મારી પૂરી કરી તેમાં માનતા પૂરી કરવા અમારા આમાં કેટલા વર્ષથી દીકરીની તકલીફ હતી ભાઈ? 2 વર્ષ તો દીકરીને કેમ નથી લઈને આયા? દીકરીની તકલીફ મટી ગઈ જે દેખતી નથી સાંભળતી નથી બોલતી નથી જન્મથી 3 પ્રકારની બીમારી હતી એટલે એને જન્મજાત ફોડ કહેવાય પટેલ આ મોટામાં મોટો શ્રદ્ધા તમારી શ્રદ્ધા આ એક જાતનો તમારા માટે ચમત્કાર કહેવાય પટેલ કે જે દવાખાનામાં ડોક્ટર છૂટી ગયા તો હવે નહીં થાય પટેલ પણ શ્રદ્ધા અને માનતામાં શું રાખ્યું દીકરા? દૂધની બોટલ મળી માત્ર દૂધની બોટલ કે માં જો કદાચ દીકરી દેખતી નથી બોલતી નથી સાંભળતી નથી જો કદાચ દેખતી બોલતી સાંભળતી થઈ જશે તો તને દૂધની બોટલ ચડાવીશ તો દીકરી ખરેખર સારું થઈ ગયું તો આવતા રવિવારે મને બતાવવા લઈને આવવાની જવાબદારી તમારી જાઓ મારા જો કદાચ તમે તારી જેમ માનતા સ્વીકારી લીધી પણ મારા ભક્તોને તો બતાવવું પડે હા મારી આજો સારી ખરું મળી મારા બંધાય દીકરા માં જાઓ મારા મેરડીના હા આશીર્વાદ મળી રવિવાર લઈને આવજો આજના વ્યક્તિ વિશ્વાસ નો હા મારી હાચું સાચું હશે ખોટું હશે અને એ કદાચ વિશ્વાસ જાળવવા માટે નજરે બતાવવું જરૂરી છે સવિતાબેન આવે મારી ગુના તલાવથી મારી એક એમની શારીરિક તકલીફ હતી હાથ પગની મારી જૂનું એના માટે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી એમને બી સારું થઈ ગયું પછી એમના દીકરા માટે રાખેલી કે લગ્ન માટે મારી કે લગ્ન નથી થતું તમા એ બી સફળતાપૂર્વક લગ્ન બી થઈ ગયું તો મારી એ બી સહજોને દર્શન કરવા લઈને આવેલા છે મારી તો બે માનતાઓ પૂરી થયેલી માનતા પૂરી કરવા ચલો ઉભા ઉભા રામ રામ માં મસોફર આવે ભીસાપુરથી મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે એમને પરીક્ષાથી મારી તો માં ગોગામેલની ધામમાં અંગ ક્ષેત્ર ચાલે એમાં ચોખા દાળ યથાશક્તિ પ્રમાણે 5 કિલો હું આપી મારી દીકરી પાસ કરે તો મારી દીકરી પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ માં ચંપાબેન આવે નાની ક્યારથી એમના દીકરા માટે માનતા રાખેલી મારી એમનો દીકરો મારી 4-5 વર્ષથી દારૂનું વ્યસન કરતો હતો મારી અને મારી એમ કે છે કે અમે બી ચોખ્ખા છીએ તો મારો છોકરો બી તું ચોખ્ખો કરી આલજે અમે પણ વ્યસન નહીં વાપરતા તો મારો દીકરો ટેવાયેલો છે માં પણ આગળવાળા ગોગામેલની ધામની હું માનતા રાખું માં મારા દીકરાનું વ્યસન છોડી આલજે મારી માનતા લેવાથી એમનો દીકરો આજે 15 દિવસથી એક ટીપું દારૂ બી નહીં પીતો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ
રામ રામ માં મંજુલાબેન આવે વડેરાવથી મારી માનતા એમના ઘરવાળા માટે રાખેલી આમ તો મોટી માનતા કહેવાય મારી કે એમના ઘરવાળાને વિદેશ જવું હતું મારી પણ જવાનું સપનું અધૂરું રહેતું હતું એટલે આગળવાળા ભોગા મેલની ધામની એમને 51 બોટલ દૂધની માનતા માની કે મારા ઘરવાળાને મારી વિદેશ જવાનું છે આ પરીક્ષા આવે એમાં પાસ કરાવે વિદેશ તું મોકલી દેજે એમ મારી માનતા લેવાથી એમના ઘરવાળાને પરીક્ષામાં પાસ થઈ ગયા અને વિદેશની જતા રહ્યા માનતા પૂરી કરવા એમાં રામ રામ ઉભા ઉભા દેશે ઉભા ઉભા 51 ની જરૂર નથી, એક બોટલ હોય તો મારા માટે કાફી દીકરા. તમારી માનતા માટે એક બોટલ પણ મારા માટે કાફી. ચલો બેન. તમારી સાચી શ્રદ્ધા હોય તો 1000% તમારા પડો કોમ માતા ઉભે જાઓ ભાઈ, જાઓ. જાઓ મારા મહેમાન. બેન છોકરા માટે મારી માનતા રાખેલી કે 10મા ધોરણમાં પાસ થઈ જાય તમા હું માનતા પૂરી કરવા આવે તમારી એમને છોકરો પાસ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ગલાના પરથી સવિતાબેન આવે માં મારી આ માડીને લગભગ 10 વર્ષથી એમના શારીરિક તકલીફ એવી માડી કે બેસાયની બેચેની થાય હાથ પગ ભેગા થઈ જાય એવી મારી 10 વર્ષથી દુઃખ હતું માડી અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને માં એમની યથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્રમાં ચોખા અને દાળ માં એમને મનથી બોલેલું એટલે એ માનતા મારી તે પૂરી કરી જે 10 વર્ષનું દુઃખ હતું એ દુઃખ થોડું ગાયબ થઈ ગયું છે માં માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ગલાના પરથી સવિતાબેન આવે માં મારી એમના ઘરવાળા માટે માનતા રાખેલી કે એમના ઘરવાળાને આજથી 5 વર્ષ પહેલા મારી લખવો થઈ ગયેલો અને એ ભાઈ આટલા વર્ષ છે મારી કે એમને ચાલાતું બી નથી ને બોલાતું બી નતું ત્યાર પછી આગળવાળા ભોગા મેલને ધામમાં આવ્યા મારી અને માનતા રાખી કે મારા ઘરવાળાને મારી બધા જ લઈને ફર્યા ડોક્ટર કરાયું ભોવા કરાયું પણ કઈ જગ્યાએ એમને મેલ ના પડ્યો પણ આગળવાળા ભોગા મેલની ધામની માનતા રાખી અને માનતા રાખવાથી મારી જે 5 વર્ષથી ભાઈ બોલાતું નતું અને ચલાતું નતું એ ભાઈ અત્યારે બોલતા થઈ ગયા છે એક શરૂઆત થઈ ગઈ છે મારી તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 5 વર્ષ જે દવા થી પણ કોઈ હારું નથી પણ શ્રદ્ધાથી હૃદયથી ખાલી માનતા રાખી તે ધીરે ધીરે બેઠા થયા ખાતા પીતા થઈ ગયા બોલતા થઈ ગયા આ તમારી શ્રદ્ધા છે. જાઓ મારા ભાઈના આશીર્વાદ. બીજી માનતા એમને એવી છે મારી કે આ બે દીકરા એવું છે મારી કે બીમારી એવી કે દિવસે દેખે અને રાત્રે ના દેખાય મારી બે આધાર થઈ જાય એવું કે પણ મારી માનતા રાખવાથી એક દીકરાને સારું થઈ છે તો બીજા દીકરાને હવે ચાલુ થઈ છે મારી એકનો દીકરો સારો કરતો રાત્રે દેખતો થઈ ગયો માં માનતા પૂરી કરવા માટે કેટલા સમય તકલીફ હતી ભાઈ? ઉભા ઉભા બોલો ભાઈ 10 વર્ષ. મારી વાત સાંભળ, તમે બંને બેસવાની સોબળો ઉભારો. તો બંને દીકરોની એક તકલીફ પટે કે દિવસે દેખાય ને રાત્રે નહીં દેખાય. હા મારી માનતા રાખવાથી એક દીકરો દેખતો થઈ ગયો. કયો દેખતો થઈ ગયો ભાઈ? આવો તને તારે દેખાય છે પાછળ ફરીને જો દેખાય છે બધું ચોખ્ખું દેખાય છે ને ભાઈ તને કમ્પ્લીટ પટેલ. માં તકલીફ આના સારા દેખાતું એને પૂછો છો પટેલ. તને દેખાય છે પહેલા આઈ લાઈન મારી વાત. આગળ આય અહીંથી નેચો ઉતર. હે? અમારી વોટ ડગલા ભર. હા અને તારો દીકરો દેખતો થાય તો જ અહીંથી જવાનું, બાકી કાલ હવા નહીં જવાનું. માં હા માં બીજા હાલ નહીં કેવું જોઈએ પણ દેખાય નહીં ઉતારો એની આંખો બંધ કરી દે. આંખો બંધ કરી દે ભાઈ. આંખો બંધ કરી દે હમણાં બંધ કરી દે હમણાં. દેખ ખોલાઈ નેચર લઈ જાય. ખોલો સામે દેખાય છે નીચે લઈ જાવ પછી આઈ તું મને અહીં ઉપર આયા પકડીને ઉતાર દો ચાલો બીજા નીચે ઉતરો શું કામ પકડવા? શું પકડવા ગઈ છે? ચાલી પાછો આવો જાતે બોલ તમારે માનતા થોડુંક ચલાવો રામ રામ માં કમળાબેન આવે ગોધરાથી મળી આ બેને વિડીયોમાં જોઈને માનતા રાખેલી કે એમને મણકાની તકલીફ હતી માં અને ડોક્ટર બધું કરાયું મારી એક્સરસાઇઝ બી કરાવી બેનને પણ મારી આ બેનને રાહત ના થઈ પછી આ બેને એમને બાજુમાંથી આવતા છે એમને સલાહ આલી કે તો વિડીયો જોઈને માનતા રાખ અને ત્યાર પછી ગાદી પર જઈશું મારી વિડીયો જોઈને માનતા રાખવાથી કે ડોક્ટર ના કરી શક્યો એ માનતા રાખવાથી મારી સારું થઈ ગયું બેનને માનતા પૂરી કરવા એમાં રામ રામ મોટા મોટો શ્રદ્ધાનો પુરાવો પટેલ. અમારી કે જો કદાચ આગળવાળા નથી આયા ઘરે બેઠા હે
આગળવાળા નથી જોયું મંદિર ક્યાં છે એ ખબર નથી, પણ ઘરે બેઠા હૃદયથી માનતા રાખી હોય અને ઘરે બેઠા પૂરી થતી હોય તો તમે બધા તો મારી પાસે આયા છો, નથી આયા? તો વિશ્વાસ રાખજો કે હોદો બેઠા બેઠા મેં મેરડી અરજી અમરીન પૂરી કરી હશે તો તમારી 1000% પૂરી થશે. આવું મેરડી ચેલેન્જ હારે ચાલો બેન, આવો મારા મેરડીના આશીર્વાદ. ચાલો બેન, આવા જો ઉપર ઉપર આ છોકરો આવી ગયો. આગળ આવી. બોટલ લાઈ. માઇક લાઈ. આવો સલીકા. દોશી બોલ. આવો સર. આવો સર. મળી. એનો બાપ કોણ છે? કયું ગામ તારું? 1 2 3 4 મૂળ તમારા 4 દાદાનો પરિવાર થાય. 4 દાદાના પરિવારમાંથી એક દાદાનો નખો જુ 3 દાદાનો પરિવાર. 3 દાદાના પરિવારમાં તમારો 14 ઘર થાય. 14 ઘરની વસ્તી 3 ભાગ પડ્યા. 3 ભાગમાં તમારા 3 ભાગમાં 1 2 3 ટોટલ 23 ઘર થાય તમારા. સાચી વાત કે ખોટી વાત? આમ 23 ઘરના કુટુંબમાં તમારા 3 ભાગ પડ્યા. હે તારા ઘેર હું મેરડી નજર નાખું એટલે તારા ઘેર થાય ને એટલે આગળ એક પાનું એક બાજુ ઊંચું ઘરના આગળ ઢાળ પર કાચું મકાન છે. નારે વાળું મકાન સાચું ખોટું? હે જો મકાન મોટું તારા ઘર આગળ લીમડો અને લીમડા તરફ હું મેરડી ઊભી. લીમડાની જમણી સાઈડ પોણીનો પંપ છે અને પોણીના પંપ પર હું મેરડી ઊભી. હવે તું એવું કે ઘરમાંથી 2 વાર હાથ માર્યા. સાચી વાત કે ખોટી વાત? હવે તારા ઘરમાં ઉધેવ કોણ રાખડા ઉધેવના રામ બધા નીકળે. સાચી વાત કે ખોટી વાત? ઘરની પાછળ જાય એટલે કૂવો પડે કે ના પડે? પટેલ સાચી વાત કે ખોટી વાત? અને એ જગ્યા પર તળિયાના ગોગા મહારાજનો વાસ. જો આ દીકરો હાલ મારા કીધાથી વ્યક્તો થઈ ગયો અને અત્યારથી 2 દીકરાને એકનો વધાપો ના આવો જોઈએ. મેં દુઃખ મટાડી એવી ખબર કેવી રીતના પડે? આજ મટાડ્યો તો કાલ દુઃખ પાછું ના આવવું જોઈએ અને કાલ દુઃખ પાછું આવે તો આગળવાળા નહીં આવવાનું. પટેલ ઘરમાં કારકામાની પૂજા કોણ કરે છે ભાઈ? કુળદેવી માંગુ છું કે ખાલી તળિયાના મહારાજનું નિવેદ ઘરની બહાર 84 ખાતાની મેરડીની 2 અગરબત્તી હવા મહિના પછી મને મેરડી પૂજે અને તળિયાના મહારાજનું લગાતાર કરીએ. રોજ સવારે ઉઠીને ચકલો ચડના છે. 1 2 દીકરાથી એકને તકલીફ પરિવાર નહીં થાય. અમારી મેરડીની ગેરંટી. જય મારા મેરડીના આશીર્વાદ. જાતે જાતે દર સોમવારે કરજો. હા હમણાં આવ્યો તને તું પકડીને આવેલો ને? ના ના આયા નતું દેખાતું. આયો ને તો તું પકડીને આવેલો ને? એકને તો છૂટો લઈને આવેલો, એકને પકડી લઈને આવેલો. મને દેખાતું નતું. દેખાય પણ ઓછું એટલે બોબુ એકદમ બિલકુલ. અત્યારે ત્રીજું ક્યાં થઈ ગયું? આ દેવ દુઃખ સાહેબ તને કમ્પ્લીટ દેખાયું ને? હા મળી. જા મારા મેરડીના આશીર્વાદ. અને કરો લાઈવ ચમત્કાર કોઈ બી ચાલે મળી કે પકડી લઈને આવેલો બાપ અને એના બાપના સહારા વગર ચાલતો ચાલતો દીકરો થઈ ગયો મળી. એ તારા મોટા મોટા ચમત્કાર કહેવા મળી. મારી મેરડીની ભાવના છે. મારા આસરણે રોતા આવે ને હસતા જાય. ભલે કદાચ ડગલા પગલા અરે આડા અવરા મુકતા આવે પણ કદાચ અહીંથી પાછા વળે ને ડગલા સીધા મૂકતા જોઈ મને મેરડીનો આનંદ થાય. રામ રામમાં બિલવણિયાથી જમનાબેન આવે મળી આ બેનને શારીરિક તકલીફ એવી કે આ બેનને થાય તો બેનનું માટે તો દીકરીને થાય મળી. એવું તો 10 વર્ષથી થતું મળી. આ બેન દવાખાના બી કરાયા અને ભૂવા બી કરાયા પણ મળી આ બેન પીડામાં થાકી ગયા મળી અને કઈ જગ્યાએ એમને રાહત ના થઈ. પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા રાખી કે માં 10 વર્ષથી પીડાવું છું, મને માટે દીકરી પીડાય અને દીકરી પીડાય તારે એવું માટે એવું મળી આખા ઘરમાં ચાલુ થઈ ગયું મળી. તારી માનતા લેવાથી જે 10 વર્ષનું દુઃખ હતું એ મારી 1 જ મહિનામાં માં દીકરી બે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 10 વર્ષથી બીમારીઓ એમાં હેરાન કેટલા થયા હોય? ડોક્ટરો થાકી ગયા હોય, ભૂવા થાકી ગયા હોય, શ્રદ્ધા હૃદયથી ખાલી અરજી કરી હોય પટેલ પણ 10 વર્ષનું દુઃખ મારું મટાડેલું દુઃખ પાછું થવું ના જોઈએ. પાછું થઈને એમાં ભૂલ તમારી હોય, તમારા ભૂલ ના હોય, તમારા કર્મ બાકી મારું મટાડેલું પાછું ના હોય. મારા રોમના વાલા એ મારા મેરડીના વાલા. જાઓ મારા મેરડીના આશીર્વાદ ભાઈ. રામ રામમાં
મુલ્લાપુરથી રણજીતભાઈ આવે માડી એમના બાપુજી માટે માનતા રાખેલી. એમના બાપુજીને માડી ડોક્ટરે ગળાનું કેન્સર કીધેલું, એટલે ખાવા પીવાનું બધું બંધ થઈ ગયેલું. એટલે ડોક્ટરે તો કેન્સરમાં તો હાથ ઊંચા કરી દે માડી. પણ આગળવાળા ગોગા મેળની ધામ એક એવું સાનિધ્ય છે કે આસ્થા વિશ્વાસ આના પર રાખે તો હર કોઈ દુઃખની દવા એક આગળવાળા ગોગા મેળની ધામ જ કહેવાય. તો મારી એક માનતા એક આવી છે કે કેન્સર વાળી કે માં તારી માનતા લેવાથી આ કાકાને જે ખાવા પીવાનું બંધ થઈ ગયેલું જે 4 મહિનાથી, અને ત્યાર પછી માનતા લેવાથી એ કાકા ખાતા થઈ ગયા અને કેન્સર બી સારું થઈ ગયું. એમાં માનતા પૂરી કરવા આવ્યા. અને માનતામાં આગળવાળા ગોગા મેળની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે તો એમના ભાવથી એક તેલનો ડબ્બો અને એક ચોખાનું કટ્ટું એક આવેલા ભાઈ ભક્તો માટે માં એમને મનથી માનેલું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કોણ કેન્સર કે દેવ નથી, અમારી આ દેવના પુરાવા છે દીકરા. કેન્સર એટલે સૌથી મોટામાં મોટી બીમારી જે સર્જરી કરવા છતાંય ડોક્ટરોથી સારી નથી થતી. આ દરેક જાણે છે દીકરા. કેટલા સમય તકલીફ હતી તારા બાપના? 1 વર્ષથી. કેટલું ભણે ભાઈ મારે કાલ જો દીકરા? બહુ ફરી અમારી અહીંયા આવ્યા છે કેટલા સમયમાં સારું થઈ ગયું દીકરા? 2 મહિનાથી. 2 મહિનાથી. અત્યારે કોઈ તકલીફ નથી, ખાવા પીવાનું ચાલુ થઈ ગયું. કેન્સર હતું આવું ડોક્ટરે સિમ્બોલ મારેલો. ડોક્ટરે એવું કીધું આગળ જવું પડશે, પણ તમે મારી પાસે આગળ જવાનું બદલે તમે અહીંયા આગળ આવી ગયા. એટલે મારી આગળ આવેલા કદી આગળ ના જવા દેવા અમારો અમારી 12 મહિનાથી જે કેન્સર હતું એ હૃદયથી ખાલી દીકરાએ પોકાર પડ્યો કે માં મારી અરજી ઓમરજે, મારા બાપને કેન્સર મટી જશે ને તો તારા સાનિધ્યમાં દર રવિવારે રસોડો થાય છે, ભંડારો થાય છે. અમે એક તેલનો ડબ્બો ને ચોખાનું કટ્ટી તારા મનથી લાવ્યો. અહીંયાથી કોઈ કીધું નતું કે લાવજે, તારા મનથી માનતા રાખેલી, દુઃખ મટી ગયું. તારી હવાઈ માનતા મેં મેરડીએ સ્વીકારી લીધી. મારા મેરડીના આશીર્વાદ. મારો મેરડીનો ભગવાન સદાય નિરોગી રાખે. અમારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં ગીતાબેન આવે વંદેલી હતી માડી એમના દીકરા માટે માનતા માનેલી કે દીકરા લગ્ન હતું માડી તો લગ્નમાં માડી કોઈ વિઘ્ન ના આવે, કોઈ લડાઈ ઝઘડો ના થાય એમ કરીને આગળવાળા ગોગા મેળની ધામની માનતા રાખેલી. એમાં અન્ન ક્ષેત્ર ચાલે છે, એમાં 15 કિલો ચોખા અને તુવેરની દાળ 2 કિલો આલે માડી એવી માનતા માની. તો માં જે લગ્ન લઈને બેઠેલા અને લગ્ન બી સારી રીતે નીકળી ગયું અને કોઈ ઝઘડા વગર તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. તમારી માનતા મેં મેરડી સીતાબેન આવે મારી આ બેન ને ડિલિવરી નો સમય હતો મારી આખી રાત પીડામણ થી પણ ડિલિવરી નથી થતી. આ બેને ખુદ મારી જાતે તને યાદ કરી કે માં હું ખાટલામાં પીડાવું છું અને ખુલાસો થતો નથી. આગળવાળા ગોગા મેળની ધામની માનતા લેવાથી એમને તૈયારીમાં ખુલાસો થઈ ગયો, મારી ડિલિવરી થઈ ગઈ તો માં માનતા પૂરી કરવા એમાં. રામ રામ. માનતા મેં મેરડી કહેવાય. મારા મેરડીના આશીર્વાદ. બેટે નામ પાડવાનું તમારી માસ્ટરના ઉપકરણ જવાબદારી ના એના મા બાપ પણ છે દીકરા. દીકરો શકર બેટે એના જન્મ વખતે તકલીફ થઈ એટલે હૃદયથી અરજી કરી મને માતાને યાદ કરી કે માં આવે કઈ હે બેટે મને દુઃખમાંથી ઉગારી લઈ જેની તકલીફ હતી એ નોર્મલ રીતે હારી થઈ ગઈ. દીકરીની ભાવનામાં દીકરો છે, નોમ પાડ તો શું પાડ, નોમ પડાવવાની ભાવના લઈને આવીશું ને, નોમ પડાવવા લઈને આવીશું. તારા મનથી પડાવવું છે ને, મારું પાડેલું નોમ બદલાય નહીં દીકરા, બદલું તો નહીં ને, નહીં દીકરો જો હે આ તો કેટલાય આલ્યા છે, કેટલાય ના ઘર ઉગાડા રાશી મારા મેરડી નો મારી એક માની આશા છે કે માં મારી અરજી કરેલી ત્યાં ધરી એ બટે સ્વીકારેલી તો મારો આ દીકરાનું નામ તારી પાસે પડાવડાવું છે તો ભાઈ આનું નામ રાજીવ. રાજીવ યાદ રાખજો બેન. ચલો લખેલ
રામ રામ માં સરલાબેન આવે ડુંગરાથી મળી આ બેન એમ કે મને કોઈ સરકારી લાભ નતો મળતો આજ સુધીમાં તો માં આગળવાળા ગોગાબેનની ધામની માનતા લીધી કે માં મને એક આદો સરકારી લાભ તો લાવજે મારી માનતા લેવાથી એમને એક તો નહીં પણ બે સરકારી લાભ મળ્યા એક સરકારી બોર્ડ બી મળ્યો અને મારી એક બકરાનો બી એક સરકારી રીતે લાભ આવે એ બી મળે તો માં માનતા પૂરી કરવા એમાં રામ રામ બધા માનતા રાસ્તા થઈ જાય એટલે સરકારી કામ આપણે ખેંચી લાવીશું એમ નહીં જરા નસીબનું એને મળે તાકી આ તો એક બીજા જણ બીજા થઈ જાય રામ રામ માં મેથાનથી મંજુલાબેન આવે માં મારી આ બેન જાતે 10 વર્ષથી એવી પીડામાં પીડાતા કે આખા શરીરે સોજાઈ જાય માડી અને ખાવા જાય તો ખવાય ના અને ખવાય તો વોમિટ કરી જાય માં એવું 10 વર્ષથી આવું બીમારી લઈને ફરતા માડી દવાખાના કરાય તો બી કઈ રિઝલ્ટ ના મળ્યું દુઆ કરાય તો બી રિઝલ્ટ ના મળ્યું અને ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા મારી આજથી 1 મહિના પહેલા અમને માનતા રાખી કે 10 વર્ષનું દુઃખ હતું માડી કે અસંખ્ય પીડા હતી એમાં કે તે એક જ મહિનામાં એ દુઃખમાંથી રાહત કરી દીધી માં અને દુઃખની મટી ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ કે 10 વર્ષનું દુઃખ હોય 10 વર્ષમાં થાક્યા હોય કે ના થાક્યા હોય સારું થઈ ગયું દીકરા સારું થઈ ગયું ને ભલે જય મારા મેલડીના આધાર સદાય મારો રામ રામ માં બંડોઈથી સવિતાબેન આવે માં મારી એમની દીકરી માટે માનતા માનેલી કે મારી બનાવ એવો બનેલો કે દીકરીના બાપા ઓફ થઈ ગયેલા તે દીકરીનું મગજ મારી એના બાપાના આમાં જતું રહેલું મારી એટલે આ દીકરી ઘર છોડીને જતી રહે હોતા હોતા મારે દિવસો બી નીકળી જતા એવું 2 મહિને ત્યાં દીકરી કરતી હતી માં મળે ના એવું 2 મગજ એને કપડા પહેરવા બી ઠેકાણા નહીં એવા એમાં આગળવાળા ગોગામેલની ધામની એની માએ માનતા રાખી કે માં આગળવાળા ગોગામેલની ધામ માન છત્ર ચાલે મારી યથાશક્તિ છે એવી 10 કિલો ચોખા માને પણ મારી દીકરીનો જે સથવારો હતો માં એ તો ચાલ્યો ગયો પણ તું આને હાજી કરી આલ મારી એમ કરી માનતા લીધી તો માં એની દીકરી સારી થઈ ગઈ છે જાતે જ દર્શન કરવા બી લઈને તો માનતા પૂરી કરવા એમાં રામ રામ નો ધારા છે આધાર કોઈ નહીં જેનું કોઈ નહીં એને હું મેલડી છું ભાઈ પટેલ માતાઓ કહું છું એમની મોનતા મેં મેલડી હવાઈ ઘડી સ્વીકારી લીધી ભાઈ એમના 10 કિલો ભંડારામ ચોખા એમને મેં મેલડીએ પાછા આપી દીધા અને એ પ્રસાદ મેં મેલડીએ સ્વીકારી લીધો અને એમના આલેલા ચોખા મેં મેલડીએ પ્રસાદ રૂપે એમને પાછા આપી દીધા અને મેલડીએ સ્વીકારી લીધા પટેલ બે કાગળિયો પ્રસાદ રૂપે મેં મેળવીએ આવવાનું તો કોઈ નથી ના મારી નતું હાચું મારી અહીંયા આયા પણ ભાડું તું મારી આવવાની વ્યવસ્થા કરી મોનતા રાખી કે હારું દીકરી માટે એક માએ મોનતા રાખી કે બધાય અંશેતરમાં આલે છે ભલે અમે મહેનત કરીને આવીશું પટેલ પણ મેં મેરડીએ તારી મોનતા સ્વીકારી લીધું મોનતા કરવા આવું પણ ભાડાના પૈસા એટલે હું મેરડી જોડું છું આ તારા ચોખા મેં મેરડીએ સ્વીકારી લીધા અને એને ચોખા અર્પણ તને મેં મેરડીએ પાછા કરી દીધા અને આ ભાડાના પૈસા હું મેરડી તને મારા મારો મેરડીનો ચોકલેટ લઈ લો ચોકલેટ લઈ જાઓ અને આ ચોખા લો પાછું મૂકવાનું નહીં યાર દીકરા આખું ઘરે લઈ જવાનું માનતા તમારી પૂર્ણ થઈ જેમ કે સમજી હોય દીકરા જાઓ મારા રામ રામ માં કૈલાસબેન આવે માં મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે પરીક્ષામાં પાસ થઈ જાય તો અન્ન ક્ષેત્ર ચાલે મારી એમાં હું ચોખા આલે મારી એમની દીકરી પાસ થઈ ગઈ એક કટ્ટો ચોખાનો માં માનતા પૂરી કરવા એમાં રામ તમારી માનતાને મેળવી અમારી સ્વીકારી અમારા મેળવી હમણાં શૈલેષભાઈ આવે બેડદાથી મારી એમના ઘરવાળી માટે માનતા રાખેલી એમના ઘરવાળી મારી 10 વર્ષથી દુઃખ એવું હતું કે ઉભો ઉપાઈ જાય અને મારી લાકડા જેવા થઈ જાય એમ માં
એવા માટે અમે દવા બી કરાયા અને ભૂવા બી કરાયા 10 વર્ષમાં મારી ઘણું બધું કરાયું પણ કઈ રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી આગળવાળા ગોગા મેળને ધામમાં આવ્યા અને માનતા રાખી કે માં 10 વર્ષથી મારા બૈરાને લઈને બધી જગ્યાએ ફરે પણ રિઝલ્ટ નહીં મળ્યું, પણ આગળવાળા ગોગા મેળને ધામમાં સોલ્યુશન છે મારી આ માનતા રાખો મટી જવું જોઈએ. મારી માનતા લેવાથી કે 10 વર્ષનું દુઃખ હતું તે મારી ગાયબ કરી નાખ્યું છે, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 10 વર્ષથી શરીરની ખેંચ આવતી હતી. અમારી સાચી વાત છે. 10 વર્ષથી શરીરની ખેંચ આવતી હતી. ડોક્ટરો થાકી ગયા, ભૂવા થાકી ગયા, એટલે દોરો બંધાયો ભાઈ, નહીં બંધાયો ને? ખાલી માનતા રાખવાથી સારું થઈ ગયું ને. આ મારો મેરડીનો પ્રતાપ છે કે આગળવાળાની ધરમ ધરતી પર એકવાર પગ મેલો અને તમારો વિશ્વાસ ઘોડો પગની કોણથી લઈને માતાની ચૂંટણી ગમે એવું દુઃખ હોય ના ખેંચી લો તો મારું નામ મેરડી રહી જાય. આ મારો મેરડીનો કળિયુગમાં કોમો છે. જાઓ મારા મેરડીના, જાઓ. રામ રામ માં ઇન્દોલિયાથી રમીલાબેન આવે માં મારી અમે દીકરી માટે માનતા માનેલી કે મારી પરીક્ષાનો સમય હતો અને દીકરી બીમાર થઈ ગઈ, ખેંચ આવી ગઈ મારી અને પરીક્ષા લાવી હાલત નથી. આગળવાળા ગોગા મેળની ધામની માનતા લીધી માં દીકરીને પરીક્ષા આલવા જાય એવી તો કરી આલજે. માનતા લેવાથી એવી દીકરીને સારું થઈ ગયું, પરીક્ષા બી આલી આવી અને ખેંચમાંથી રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં અનિલાબેન આવે નસીબપુરથી મારી આ બેન ને મોઢામાં ફૂલના ચાંદા અને શરીરમાં બી શારીરિક રીતે માં એવો અસર થઈ ગયેલા માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેળની ધામની માનતા રાખી બેને જાતે કે માં મને શારીરિક તકલીફ થઈ છે એ મને ઉગાડ લેજે. મારી માનતા લેવાથી આ બેન ને બધી રીતે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં ગોરસિંહભાઈ આવે તમારી હાથી મારી માનતા બે લઈને આવેલા કે અમે દીકરી નથી મારી કે મારી એવી જગ્યાએ ચાંદુ પડેલું મારી અને ચાંદામાં મારી કાણું બી થઈ ગયું એમ કે 5 જણાની દવા કરવા છતાં બી રાહત ના થઈ અને આગળવાળા ગોગા મેળની ધામની માનતા લેવાથી તે દવા ના કરી શકી ડોક્ટર એ દુવામાં મટી ગયું મારી એમાં એ બી માનતા પૂરી કરવાયા. અને બીજી માનતા એમની આ મોટા મોટી કહેવાય કે આ કાકા લગભગ 30 વર્ષથી દારૂ પીતા મારી આ બેન એમ કે થોડીક વાર ભગત થાય થોડીક વાર નગદ થાય મારી એવા 30 વર્ષ મારી કાઢ્યા એમ કે મારી અને આગળવાળા ગોગા મેળની ધામની માનતા લેવાથી એ 30 વર્ષનો દારૂ હતો માં એનો બી ફૂટી ગયો તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. હવે કાયમ ભગત રહેજો. પાછળથી તમે નગર જશો ને પછી પાછી હું ભગત કરવા આવે ને મારા જેવી ખેલાડી કોઈ નહીં. જાઓ મારા મેરડી. રામ રામ માં ભાનુબેન આવે ફતેપુરાથી મારી આ બેનની દીકરીને લગભગ 10 વર્ષથી કેસ ચાલતો હશે મારી સાંસારિક કેસ હતો મારી કોર્ટનો મારી 10 વર્ષમાં કોઈ ઉકેલ ના આવે મારી કોઈ બી જગ્યાએ રાજગડિયાથી ના આવે સરકારીથી ના આવે 10 વર્ષમાં ઘણું કર્યું મારી. ત્યાર પછી આ બેન એમ કે મને વિડીયો જોયો મારી તારો આગળવાળા ગોગા મેળની ધામનો અને વિડીયો જોતે જોતે મેં માનતા રાખી કે માં 10 વર્ષથી મારી દીકરીનો કેસનો ઉકેલ નહીં આવતો અને સામેવાળી પાર્ટી બહુ મોટી છે મારી અને મારી જોડે પૈસા નથી એટલે અમે દબાવે છે. વિડીયો જોતે જોતે માનતા રાખી અને માનતા લેવાથી માં એમ કે છે કે માનતા એક રવિવાર પહેલા લીધી અને 5 દિવસમાં સારા સમાચારના મેસેજ આવ્યા એટલે બેનને મારી તારા પર વિશ્વાસ બેઠો એટલે બેને રવિવાર ભરવાનું ચાલુ કર્યું. રવિવાર ભરતે ભરતે એમની દીકરીનો 10 વર્ષનો કેસ થોડાસો સારી રીતે થઈ ગયો. એ રકમ નતો આવતો મારી એ રકમ બી આપી દીધો. બધો જ એમના પક્ષમાં નિર્ણય આવ્યો તો માનતા પૂરી કરવા એમાં અને માનતામાં એમને એક ચોખાનું કટ્ટું અને છૂટો ચોરમો એવી એમને મનથી રાખે છે માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શ્રદ્ધા ઘરે સોશિયલ મીડિયા આધારે મોબાઈલમાં જોવાથી ઘરે બેઠા માનતા રાખી હતી. માનતા માનવાથી ધીરે ધીરે એમના મન મોને રવિવારે આવતા જતા થયા અને અહીંયા જે આવે છે એમને હું મેળી ખાલી હાથે જવા દે એમની દરેકની મનોકામના પૂર્ણ કરું છું. જે રસ્તો સત્ય છે એ જ રસ્તો અપનાવડાવું છું. દીકરા જાઓ તમારી માનતા મેં મેરડી હવાઈ ગણી સ્વીકારી લીધી. મારા મેરડીના આશીર્વાદ દીકરા સદાય મારો મેરડીનો ભગવાન તમારી કુળદેવી સાથે તમારી ઓરમ ભાર રાખે. મારા મેરડીના આશીર્વાદ દીકરા. રામ રામ માં વનિતાબેન આવ્યા લૈયાથી મળી માનતાઓ 3 લઈને આવેલા અને આગળવાળા ગોગા મેળની ધામની માનતા લેવાથી 3 માનતાઓમાં અમે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. પહેલી માનતા મારી એમને એક અનાજ માટેનું વધુ મળતું એ બી ચાલુ થઈ ગયું અને ત્યાર પછી એક સરકારી લાભના 50,000 નતા પડતા મારી એ માનતા લેવાથી એ બી 50,000 આવી ગયા. તે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
રામ રામ માં નઠોર ભરાયો ડોળીથી મારી માનતા એમના ઘરવાળી રાખેલી આ કાકા માટે કે મારી 25 વર્ષથી દારૂ પીતા હતા અને કાકા જાતે એમ કે દારૂ મારું બંધારણ એવું કે ખતરનાક એમ કે દારૂમાં બધું ખોઈ નાખ્યું માં પછી આ બેને માનતા લીધી કે મારા ઘરવાળા અને 25 વર્ષથી દારૂનું વ્યસન કરે છે મારી અને ઘરમાં બધું બરબાદ થઈ ગયું છે મારી માનતા લેવાથી આ કાકાએ 25 વર્ષનો દારૂ 2 મહિનાથી ટીપું દારૂ નહીં પીધું દારૂ છૂટી ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ તો આમાં કોઈ ફરી ચાલુ કરવો છે હા ફરી લેતાય નહીં આ 25 વર્ષ દૂરમાં કાઢ્યા હવે થોડું ઘણું જીવો એ સારું જીવો એ અભિલાષા રાખજો પટેલ વ્યસન થી દૂર લ્યો રાવ મારા મેરડીના આશીર્વાદ વિનોદભાઈ આવે રાજસ્થાનથી અને આ ભાઈને ઘર બનાવવા માટે ઈચ્છા હતી એમના ભાઈએ ઘર બનાવવા માટે ઘર ખોલ્યું પણ અમની જોડે પૈસાની વ્યવસ્થા નથી મળી એટલે ઘર થાય એવી પરિસ્થિતિ નથી ત્યાર પછી આગળના ગુગા મેલે ધામની માનતા લીધી તમારી માનતા લેવાથી એમના ભાઈબંધે એમને મદદ કરીને એમને ઘર થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ ખીમલીબેન આવે ઘાટિયાથી મળી એમના દિયરની છોકરી અવળું પગલું ભરેલું મળી અને જતી રહેલી એવું કે છે તો આ બેને માનતા રાખી કે મારા દિયરની દીકરી એટલે મારી દીકરી મારી પણ 5 દિવસ પહેલા આવી જવી જોઈએ અને 5મો દિવસ ના થવો જોઈએ તમારી હું માનતા પૂરી કરી છે આગળવાળા ગુગામેલની ગામની માનતા લેવાથી એમની દીકરી 5મા દિવસ જ ઘેર આવી ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ હા મારી ઘર જઈને બેઠું કર્યું ખરું મળી સાચી વાત કે ખોટી સાચી વાત મળી બે દીકરા ગોડા આખું ઘર ખરાબ થઈ ગયું ઘર આખું બરબાદ થઈ ગયું છેલ્લા આરે મારી પાસે દીકરાને લઈ આમાં કોઈ આધાર નતો કોઈ સપોર્ટ નતો પણ મેં મેરડીએ બાવડી જલી આજ ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ ના થઈ ગઈ શાંતિ થઈ ગઈ ને મારા ઘરમાં સારું પણ આની શરીરમાં વધારે દુખાવો પટેલ એટલે નાની મોટી તકલીફ તો સારી નહીં કરે પણ જીવનની જે અત્યાર સુધી જે બેઠી એ નહીં મીઠવું પડતું નતું તારે દીકરા ના જાઓ મારા મેરડીના આશીર્વાદ રામ રામ માં ડુંગરાથી કાંતાબેન આવે માં મારી આ બેન ને મણકામાં પ્રોબ્લેમ થયેલો એટલે તાવ ચડવું તો થતો તો મારી એટલે આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી માનતા લેવાથી એમને મણકામાં બી સારું થઈ ગયું અને તાવ બી નહીં યાર માનતા પૂરી કરવા આવ્યા રામ રામ